બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાની ઘટનાથી ઘેરા પ્રભાવ પડ્યા છે અને આ મામલે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આજે 200 કારોના કાફલા સાથે સુરતના કોળી સમાજના લોકો છે તે બગદાણા ખાતે પહોંચ્યા છે, ત્યારે હોસ્પિટલ બહાર કોળી આગેવાનોનો આક્રોશ જોવા મળ્યો છે। શું વાત તેઓ કરી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં ભાવનગરના બગદાણા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળતી ઘટના સામે આવી હતી, કેમ કે 8 થી 10 જેટલા શખ્સો ધોકા પાઇપો વડે નવનીતભાઈ બાલધિયા નામના કોળી સમાજના આગેવાન પર તૂટી પડ્યા હતા। તેમને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેઓ હનુમંત હોસ્પિટલમાં છેલ્લા 7 દિવસથી સારવાર લઈ રહ્યા છે। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટના મામલે SITની ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। કોળી સમાજના લોકોની માત્ર એક જ માંગ છે કે ન્યાય જોઈએ છે, મુખ્ય આરોપીઓ સુધી પોલીસ પહોંચે અને આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યારે આજે સુરતથી 200 કારના કાફલા સાથે કોળી સમાજના લોકો છે તે ભાવનગરના હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ બગદાણા ગામ જવા માટે નીકળ્યા હતા। ત્યારે હોસ્પિટલ બહાર કોળી સમાજના લોકોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો। એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, ત્યાં શું કહી રહ્યા છે કોળી આગેવાનો તેમને સાંભળો। ક્યારે ન્યાય આપવાનો? અત્યાર સુધી જગજાહેર છે, જાહેરમાં કેવી રીતે સરે આમ માર્યા છે, ઢોરને મારતા પણ માણાની હૃદય દ્રવી જાય। આજે માણાને આવી રીતે માર્યો છે તો હું એમ કહું છું ક્યાં સુધી સહન કરવાનું અને ન્યાય અપાવવાની વાત કરે છે। બધા 15 ધારાસભ્યો, મંત્રીઓ, કેન્દ્રીય મિનિસ્ટરો એ પણ ગયા, છતાં સીટની રચના કરવાની અનેક જગ્યાએ સીટની રચના કરી, ક્યાંય ન્યાય નથી મળ્યો। અને જો આ ન્યાય નહીં મળે તો અમારે આજે મહામંડલેશ્વર 1008 એમ અમારે બાપુશ્રી એ પણ 1008 મહામંડલેશ્વર છે। આજે સાધુ સંતોને બહાર નીકળવું પડ્યું છે ક્યારે કે ન્યાય ક્યારે આપશે। હિન્દુની નામે વાતો કરતા હોય છે, છતાં હિન્દુની નામે મત લેવામાં આવે છે અને હિન્દુને ન્યાય પણ નથી અપાવી શકતા। આપણી સાથે જે ભાવનગરના પણ વકીલ છે, લીગલ ટીમના તેઓ વકીલ છે કિશનભાઈ, તેઓ જોડાયા છે, તેમની સાથે પણ પહેલા વાત કરીશું, ત્યારબાદ સુરતના વકીલ છે તેમની સાથે પણ વાત કરીશું। કિશનભાઈ, લીગલ ટીમના આપ સભ્ય છો, શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? ચોક્કસપણે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે અને SIT જે કામગીરી કરી રહી છે, સાથે સાથે અમારી લીગલ ટીમ પણ એક કામગીરી કરી રહી છે। જ્યાં કંઈ પણ કાચું કપાતું હોય છે ત્યાં અમે લીગલ ટીમ દ્વારા SITને નવનીતભાઈની સહીથી અમે રજૂઆત કરવાના છીએ અને ભવિષ્યમાં જો આનો અને અમારી લીગલ ટીમને જ્યાં પણ યોગ્ય લાગે, જે પણ નિર્ણય કરવા પડે તે માટે અમારી સંપૂર્ણ તૈયારી છે। હાઈકોર્ટ જ્યાં સુધી જવું પડે પોલીસ દ્વારા જે બનાવટી આખી લખી નાખી, પણ ફરિયાદી જેમ કીધું એમ ફરિયાદ નોંધવામાં નથી આવી અને એવી સેક્શન દાખલ કરવામાં આવી છે કે આ લોકો તમામ આરોપીઓને અજાણ્યો ઇસમ બતાવીને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જાય, બરાબર, તે રીતે ગુનો નોંધવામાં આવ્યો છે। બધા આરોપીઓને પોલીસ દ્વારા છાવરવામાં આવ્યા છે। પોલીસે આ તમામ આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું હોય તેવી તમામ ભૂમિકાઓ ભજવી છે અને જે કલમ ઉમેરો કરવાનો હતો તેમાં 307 એટલે BNC કલમ 109, બરાબર, અને ગુનાહિત કાવતરો કે પહેલેથી જ આખો પ્રી પ્લાનિંગ હતો। આજકાલની કોઈ પણ 4 વ્હીલમાં કે કોઈ પણ કારમાં, બરાબર, ધોકા કે પાઇપો હોતી નથી, તો અચાનક કેમ બે ગાડી આવી જાય છે, બરાબર, અને એ માલિકોને નિવેદન માટે પણ બોલાવવામાં નથી આવતા, એમાંથી કોઈ જાતનું તપાસ પણ કરવામાં નથી આવતી, કારણ કે આ તમામ ગાડીઓમાં નંબર પ્લેટ હતી નહીં। તો આજ દિન સુધી તે માલિકોને કેમ નિવેદન માટે નથી બોલાવવામાં આવ્યા? અને માયાભાઈ પુત્ર જયરાજે જે ફોન કર્યો હતો કે મારે તને મળવું છે, એ પછી શું મળવા ગયા અને પોલીસે શું અમે તપાસ કરી કે ભાઈ બોલ તારે આમાં શું કેવું છે, તારું શું નિવેદન છે? તે નિવેદન માટે આજ દિન સુધી બોલવામાં આવ્યા નથી। આ તમામ પોલીસ પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે એવું તમને અમને સંપૂર્ણ લાગે છે। અને આજ રોજ અને એક અગત્યની કલમ એ પણ કહેવા માંગુ છું કે BNS ની કલમ 3/5 કે કોઈ પણ ગુનેગાર છે તે આખી પ્લાનિંગ થી, ફોન થી આખો ગુનાહિત કાવતરું ઘડતું હોય, બરાબર, પછી તે આમાં હાજર હોય કે ન હોય, બહાર ઉભો હોય અને અંદર ચોરી કરવા ગયો હોય, તે બંને માટે એક જ પ્રકારની સજાની જોગવાઈ છે। તો આ પણ કલમનો ઉમેરો થવો જોઈએ। હું SITના ટીમના અધિકારીને કહેવા માંગુ છું અને પોલીસ પ્રશાસનમાં નાનો નાગરિક હોય કે મોટો અધિકારી હોય, બરાબર, એ કોઈ પરિવારનો કે સમાજનો નથી હોતો, પણ એ આ રાષ્ટ્રનો બંધારણનો ઘડવૈયો હોય છે। ખાસ કરીને હજી શંકાના દાયરામાં એવું પણ છે કે જે તપાસ કરનાર જે અધિકારી BV ડાંગર સાહેબ હતા એના સંકલનમાં હતા અને માયાભાઈ છોકરાનો પુત્ર જયરાજ એ પણ આમાં ઇન્વોલ્વ હતો અને જે એક અન્ય આરોપી છે, બરાબર, 8 આરોપીમાંથી એક આરોપી નથી, તો તેનું અલગ નામ દર્શાવીને
આજે આરોપી નહોતો છતાં પણ તેને આરોપી બનાવવામાં આવ્યો છે. એની પણ એસઆઈટીની ટીમે તપાસ કરવી જોઈએ અને જો તપાસ નહીં કરશે તો અમે પુરાવા સહિત આ તમામ આરોપી આ તમામ અધિકારીઓ વિરુદ્ધમાં અમે કાયદેસર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી પહોંચાડશું. અચ્છા, ખાસ કરીને જો ચેતનભાઈ વાત કરવામાં આવે તો હવે કયા પ્રકારના જે પગલા છે તે એસઆઈટી ની ટીમને તમારા લીગલ વકીલ દ્વારા દેવામાં આવ્યા છે અથવા તો કયા પ્રકારના પુરાવા આપવામાં આવ્યા છે? અમે લીગલ ટીમ દ્વારા એક જે તે અધિકારી છે તેને મળશું, રજૂઆત કરશું અને છતાં જો અમારું કોઈ જાતની માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે તે અધિકારીને પણ ખબર છે તમે અભણ લોકોને અને અશિક્ષિત લોકોને તમે મૂર્ખ બનાવી શકો પણ એક સમાજના ધારાશાસ્ત્રીને તમે મૂર્ખ બનાવી શકો નહીં. બરાબર? તો તમામ પુરાવા સાથે અમે કોર્ટમાં એટલે જે જગ્યાએ જરૂર પડે ના તમે અમે દરેક જગ્યામાં હાજર થશું. સુરત થી એક મહિલા અગ્રણી પણ આવ્યા છે, તેમની સાથે પણ સીધી વાત કરીશું. તેઓનું શું કેવું છે? બેન, શું આપનું નામ શું હતું? મધુબેન બારૈયા. હું અત્યારે ભાવનગર રહું છું. છોકરાઓની ગાડી સુરત થી આવી છે. મારું કહેવાનું એવું છે કે જે નવનીતભાઈ બાલદિયાને એટલે સુધી પહોંચ્યું તો ન્યાય કેમ નથી મળતો? અને ખાસ તો માયાભાઈ વિરુદ્ધ અમે કોઈ વિરોધ નથી કરતા, પણ મારું કહેવાનું એવું છે કે માયાભાઈ આખા ઓલ ઇન્ડિયાના સાહિત્યકાર છે. માયાભાઈ હિન્દુ તત્વ ધરાવે છે, પણ માયાભાઈ કેમ એમ મેદાનમાં નથી આવતા કે મારો દીકરો ગુનેગાર હોય તો એને ચાલો હું લઈને આવું? કોઈ પોલીસ પ્રશાસનમાં માયાભાઈ દીકરાનું જયરાજનું નામ કેમ નથી આવતું? કોઈ નાના માણસ સામાન્ય ગુનો કરે તો એની કોલ ડિટેલ નીકળે છે. આ લોકોની કેમ કોલ ડિટેલ કોઈની નીકળતી નથી? અને કેમ હજી સુધી કોઈ પોલીસ પ્રશાસનના મોઢે માયાભાઈના દીકરાનું જયરાજનું નામ કેમ બહાર આવતું નથી? અને માયાભાઈ નિર્દોષ હોય તો માયાભાઈ ખુદ, હું એક બેન તરીકે માયાભાઈને કહું છું કે તમે તમારા દીકરાને મેદાનમાં લાવો. નિર્દોષ હોય તો નિર્દોષ સાબિત થશે, દોષિત હોય તો દોષિત સાબિત થશે. અને તમારા ફોર્મે જે વિડીયો વાયરલ થયા છે, પીડિતને મારે છે, તે એ કોની સાથે વાત કરે છે તે પણ આઈજી સાહેબ કે કોઈ એની તપાસ નથી કરતું. અને તમે તપાસ કેમ નથી કરતા? શું કોઈ તમારા રિલેટિવ છે? તમારા માટે તો સમાજ સર્વ સરખો છે. મારું આટલું કહેવું છે કે મારા નવનીતભાઈને ન્યાય નહીં આપે તો અત્યારે તો સર્વ હવે અમે ગુજરાતના ખૂણે ખૂણેથી મહિલા આંદોલન પણ અમે કરીશું. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાનો. તેમણે આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે, નારાજગી દર્શાવી છે. ને આમાં નવનીતભાઈ બાલદિયા નામના જે યુવક છે તેમની જે ઘટનામાં તેમની જે ન્યાયની માંગ છે તે મુજબ એસઆઈટીની ટીમ કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.